એલઆઈસીના નિવૃત્ત અધિકારીની પારિવારિક જમીન સરકારમાંથી છોડાવવાના નામે ઓલપાડના બિલ્ડર અને સુરતના વ્યાજખોરોએ લાખો રૂપિયા પડાવી લઈ બંગલો પણ લખાઈ લીધો હતો। જે મામલે નિવૃત્ત એલઆઈસી અધિકારીએ ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતની ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે વ્યાજખોર અને બિલ્ડરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। રાંદેર વિસ્તારમાં રામનગર ખાતે આવેલા રણછોડ પાર્ક સોસાયટીમાં રહેતા અને એલઆઈસીમાંથી ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નિવૃત્ત થયેલા ભરત દલપતા રાણાની જહાંગીરાબાદ ખાતે પારિવારિક જમીન આવી છે। આ જમીનમાંથી કેટલોક હિસ્સો યુએલસી એક્ટ હેઠળ સરકાર હસ્તક ખાલસા થયો હતો। જહાંગીરાબાદ ખાતે જમીનનો સોદો ઓલપાડના બિલ્ડર ફરીદ ખાન હુસેન ખાન પઠાણ અને સુરતના બિલ્ડર પિયુષ ગાંધી સાથે કરાવ્યો હતો। સરકાર હસ્તકની જમીન છૂટી કરવા માટે અમદાવાદના ધર્મેન્દ્ર ઉર્ફે ભોળા પટેલ સાથે વાતચીત કરી હતી। સરકારમાંથી જમીન છૂટી કરવા માટે ધર્મેન્દ્ર પટેલે 20 લાખ રૂપિયાની માંગણી કરતા ફરીદ ખાન પઠાણે ઓલપાડમાં વ્યાજે રૂપિયા આપતા પોતાના સાગરીતો ચેતન ભવનલાલ શાહ, મુકેશ ચૌહાણ અને કનૈયા પટેલ પાસેથી 6 મહિનામાં 20 લાખ રૂપિયા વ્યાજ સાથે 35 લાખ રૂપિયા આપવાની બાંહેધરી સાથે રૂપિયા આપ્યા હતા। તો વ્યાજખોરે 47,84,000 પડાવી લીધા બાદ બંગલો પણ લખાઈ દીધો હતો। આખરે ક્રાઇમ બ્રાન્ચમાં ભરતભાઈ રાણાએ ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી ઓલપાડના બિલ્ડર ફરીદ ખાન હુસેન ખાન પઠાણ, ચેતન ભવનલાલ શાહ, મુકેશ ચંપક ચૌહાણ, કનૈયા જમ્મુ પટેલ તેમજ અમદાવાદના મણિનગર ખાતે રહેતા ધર્મેન્દ્ર રૂપે ભોળા સંકલ્પ પટેલ વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટની તથા ઠગાઈની ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ત્યારે ચેતન ભવનલાલ શાહ, મુકેશ ચૌહાણ અને કનૈયા પટેલની ધરપકડ પોલીસે કરી છે। ભરતભાઈ દલપતભાઈ રાણા નામના જે ફરિયાદી છે એ એલઆઈસીની અંદર નોકરી કરતા હતા અને એ છેલ્લે ડેવલપમેન્ટ ઓફિસર તરીકે રિટાયર થયેલા હતા। એમને મહેરબાન પોલીસ કમિશનર સાહેબને સંબોધીને એક અરજી કરેલી હતી અને એ લોકો જે વ્યાજનો ધંધો કરે છે ગેરકાયદેસર એનો એ ભોગ બનનાર હતા। એ અરજીની તપાસ કરવામાં આવે છે અને તપાસના અંતે જણાય આવે છે કે આની અંદર જે ભરતભાઈ રાણા છે એ ભોગ બનેલ છે। એમની ફરિયાદ લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અંદર આરોપીઓ ફરીદ ખાન પઠાણ, ચેતનકુમાર શાહ, મુકેશ ચૌહાણ, કનૈયાલાલ પટેલ અને ધર્મેન્દ્ર ભોળાભાઈ પટેલ આ 5ના વિરુદ્ધની અંદર 420, 34, 120B તેમજ ધ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ 2011ની કલમ 5, 40 અને 42 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે। ફરિયાદની હકીકત એ રીતની છે કે આ કામના જે ફરિયાદી છે એમની જહાંગીરપુરામાં એક જમીન આવેલી હોય છે અને સરકારશ્રી થઈ ગયેલી હોય છે। એ જમીનને છૂટી કરવા માટે આ લોકોના આ જે આરોપીઓ છે એમાં એક ફરીદ ખાન છે એ અને બાકીના અન્ય 4 આરોપીઓ એ એક કાવતરું રચે છે અને કાવતરાના ભાગરૂપે એની પાસે કહે છે કે તમે પૈસા આપ તો અમે તારી જમીન છે એ સરકારશ્રીમાંથી છોડાવી દઈશું, આવી લોભામણી પૈસા પડાવવાની વાત કરે છે। એની પાસેથી એને 20 લાખ રૂપિયા વ્યાજે અપાવે છે એ જે એના બાકીના 3 આરોપીઓ છે એની પાસેથી, અને 20 લાખના પેટે એ લોકો 35 લાખનું લખાણ વ્યાજ સાથે લખાવી લે છે। ત્યારબાદ એ 35 લાખના બદલામાં એ લોકો 55 લાખનું લખાણ લખાવી છે અને 55 લાખ રૂપિયા એમને વ્યાજ સાથે આપવાના સાથે સાથે કોરા ચેકો લખાવી લે છે, એનું બાંહેધરી પત્રક લખાવી લે છે। આ રીતે એની પાસેથી 20 લાખના બદલામાં 55 લાખ રૂપિયા એની પાસેથી હાથ ઉછીના લીધેલ છે એવું લખાણ લખાવે છે અને જે કોરા ચેકો લીધા હતા એને નામદાર કોર્ટની અંદર એ લોકો 138 કરી અને બાઉન્સ કરાવે છે। આ જે 55 લાખના બદલામાં ફરિયાદીનું એક મકાન હોય છે 85 લાખનું, એનું એ લોકો સાટાઘાટ કરાવી લે છે, સાથે સાથે ચેકો બાઉન્સ કરાવે છે અને ફરિયાદીને અને એના પરિવારને હેરાન પરેશાન કરી નાખે છે। ફરિયાદી ખરેખર ભોગ બનનાર હોય છે, આ લોકોનો ત્રાસ હોય છે, એના આધારે ફરિયાદીની ફરિયાદ લેવામાં આવે છે અને ફરિયાદીની ફરિયાદના આધારે જે 3 આરોપી છે ચેતનકુમાર શાહ, મુકેશ ચૌહાણ અને કનૈયાલાલ પટેલ આ 3ને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરેસ્ટ કરવામાં આવે છે અને એના રિમાન્ડની તજવીજ ચાલુમાં છે। સુરતના વ્યાજખોરોનો ત્રાસ યથાવત હોય તેમ લાગી રહ્યું છે। નિવૃત્ત એલઆઈસી અધિકારીની પારિવારિક જમીન સરકારમાંથી છોડવા નામે ઓલપાડના બિલ્ડર અને ઓલપાડ સુરત શહેરના તેના વ્યાજખોર સાગરીતોએ લાખ રૂપિયા પડાવી લીધા હતા। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા।